मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल्य मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनम कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भावाय सर्वभावांतर्छिदे अज्ञानतिमिरांधानां ज्ञानाजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानाद् अन्यत् करोति किं परभावस्य कर्तात्मा मोहो यम व्यवहारिणम् मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमुता ही जाते भय अरिहंतादि महान। ओम नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। नियम सारजी परमागम शुद्ध भाव अधिकार 50 नंबर की गाथा का पूज्य गुरुदेव श्री का तीसरा प्रवचन। आचार्य भगवंतों की अद्भुत देन है जो मूल गाथा के अंदर में टीका में आचार्य भगवान के जो शब्द है सर्व विभाव गुण पर्यायोथी रहित शुद्ध अंत तत्व स्वरूप स्वद्रव्य उपादेय है। खरेखर सहज ज्ञान सहज दर्शन सहज चारित्र सहज परम वितराग सुखात्मक शुद्ध अंत तत्व स्वरूप आ स्वद्रव्यનો આધાર સહજ પરમ પારણામિક ભાવ લક્ષણ એટલે કે સહજ પરમ પારણામિક ભાવ જેનું લક્ષણ છે એવો કારણ સમયસાર છે। આ આચાર્ય દેવના મૂળ શબ્દો છે જેના માટે પૂજ્ય ગુરુદેવ શ્રીએ આ જ્યારે પ્રવચન કર્યું 3 સપ્ટેમ્બર 1980ના રોજ ત્યારે એમ કહ્યું કે હે આત્મન આ વિશે મારે કાંઈ જ નથી કહેવું, મારી મૂંઝવણ છે, તારે જે કહેવું હોય તે કહી દેજે અને મારી લાજ બચાવજે। અને ત્યાર પછી આ જે ગુરુદેવશ્રીનું જે પ્રવચન થયું તે બેજોડ પ્રવચન છે, અજોડ પ્રવચન છે, ગજબનું સ્પષ્ટીકરણ છે। અને જ્ઞાની ધર્માત્માઓ એમ કહેતા હતા કે આ પ્રવચન એટલું અદ્ભુત કે તાળીઓના ગળગળાટથી આ પ્રવચનને વધાવવામાં આવ્યું હતું, એવું આ પ્રવચન છે। ખરેખર આપણા જીવનની અંદરમાં એક એવું ગુરુ તત્વ આપણને મળ્યું છે જેણે આપણને બધા વિધાન શીખડાવ્યા છે અને એ વિધાનની અંદરમાં જ્યારે ચાર ભાવને હૈ કહીને પરમ પારણામિક ભાવને ઉપાદેય કહ્યો ત્યારે એનું વિધાન શું છે એ સમજવા યોગ્ય છે। પ્રવચન તો ઘણું વિસ્તારથી છે, આજે આપણે ટૂંકાણની અંદરમાં એનું રહસ્ય શું છે એ ગુરુદેવશ્રીના શબ્દોની અંદરમાં જ જોઈએ। નિયમસાર 50મી ગાથા થોડુંક બાકી છે ને, અહીં સુધી આવ્યું છે, ટીકા ફરીને લઈએ એમ કરીને પહેલા પેરેગ્રાફની અંદરમાં ટીકા ફરીથી લે છે। આપણે 319 નંબરના પૃષ્ઠમાં સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંત તત્વ સ્વરૂપ, સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંત તત્વ સ્વરૂપ એ પણ હજી ભાવ લીધો, સ્વદ્રવ્ય ઉપાદેય છે, જોયું, અંત તત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય કહ્યું। જ્યારે ચાર ભાવને પરદ્રવ્ય કહ્યા ત્યારે વિભાવ ગુણ પર્યાયોથી વિશેષ ભાવ ગુણ પર્યાયોથી રહિત એટલે ચાર ભાવ ગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંત તત્વ સ્વરૂપ જે છે એ સ્વદ્રવ્ય ઉપાદેય છે એમ કહ્યું। અંત તત્વ સ્વરૂપને સ્વદ્રવ્ય કહ્યું। જરી ઝીણી વાત આવશે, પર્યાયને જ્યારે પરદ્રવ્ય કહ્યું તો અંત તત્વ જે ત્રિકાળી સ્વભાવ તેને સ્વદ્રવ્ય કહ્યું, પર્યાય ક્ષણિક છે તો એને પરદ્રવ્ય કહ્યું, અને જે સ્વભાવ
ત્રિકાળી છે એને સ્વદ્રવ્ય કહ્યું. પર્યાય તે પરદ્રવ્ય અને ત્રિકાળી સ્વભાવ જે છે, ભાઈ ત્રિકાળી સ્વભાવ શું એનું સ્પષ્ટીકરણ કરશે. ત્રિકાળી સ્વભાવ છે તે સ્વદ્રવ્ય છે અને પર્યાય છે તે પરદ્રવ્ય છે. સમજાણું કાંઈ? હજી સ્વદ્રવ્યનો આધાર બીજો લેશે પાછો. એ શુદ્ધ અંતતત્વ એટલે ભાવ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ ભાવ તે ઉપાદેય છે. હવે એ સ્વદ્રવ્યની અંદરમાં શું લે છે તો કે છે ખરેખર સહજ જ્ઞાન, સહજ દર્શન, જે અંતતત્વ સ્વરૂપ કહ્યું એ અંતતત્વ સ્વરૂપ શું છે? સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખાત્મક જે ગુણો જે છે એને સ્વદ્રવ્ય કહે છે. પર્યાયને પરદ્રવ્ય કહે છે અને જે ગુણો ત્રિકાળી છે તેને સ્વદ્રવ્ય કહે છે. વિભાવ ગુણ પર્યાયથી રહિત શુદ્ધ અંતતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય કહ્યું એ અપેક્ષાએ ખરેખર સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર ત્રિકાળી, સહજ પરમ વિતરાગ સુખાત્મક શુદ્ધ અંતતત્વ સ્વરૂપ, શુદ્ધ અંતતત્વ સ્વરૂપ, શુદ્ધ અંત સ્વભાવ ભાવ સ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર. પર્યાય તે પરદ્રવ્ય, જ્ઞાન દર્શન ચારિત્ર સુખ ઇત્યાદિ સ્વદ્રવ્ય. પછી સ્વદ્રવ્યના આધારની વાત, કે સ્વદ્રવ્યનો આધાર શું છે એનું સ્પષ્ટીકરણ કરશે અને એ કારણ પરમાત્મા બતાવીને કે છે એના લક્ષ્ય કાર્ય પરમાત્મા પ્રગટ થાય છે એવું વ્યવસ્થિત અનુભૂતિનું સ્વરૂપ અહીંયા પૂજ્ય ગુરુદેવશ્રી સ્પષ્ટ કરે છે. શું કહે છે જોઈએ ગુરુદેવશ્રીના શબ્દોની અંદરમાં જ. પર્યાયને જ્યારે પરદ્રવ્ય કહ્યું ત્યારે એના સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યો, ત્રિકાળી સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યો અને એ સ્વદ્રવ્યનો આધાર છે એ પંચમ પારિણામિક ભાવ છે. પર્યાયને પરદ્રવ્ય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ઇત્યાદિ ગુણોને સ્વદ્રવ્ય અને એ સ્વદ્રવ્યનો આધાર જે છે એ પંચમ પારિણામિક ભાવ છે. સ્વદ્રવ્ય કહેતા અનંત ગુણને પર્યાયને પરદ્રવ્ય તો અનંત ગુણને સ્વદ્રવ્ય અને એ સ્વદ્રવ્યનો આધાર પંચમ પારિણામિક ભાવ છે. ખૂબ સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે. આપણે ગુરુદેવના શબ્દોની અંદરમાં જ જોઈએ. શુદ્ધ અંતતત્વ સ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર એ દ્રવ્ય, અનંત જ્ઞાન, અનંત દર્શન જે ધ્રુવ એ સ્વદ્રવ્યનો આધાર, સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ એ પર્યાયને જ્યારે પરદ્રવ્ય કહી ત્યારે ગુણને સ્વદ્રવ્ય કહ્યું. વર્તમાન ક્ષણિક રહેનારી પર્યાયને જ્યારે પરદ્રવ્ય કહી તો કાયમ રહેનાર સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું. પર્યાય તે પરદ્રવ્ય અને કાયમ રહેનાર સ્વભાવ જે છે તે સ્વદ્રવ્ય. પણ એ સ્વભાવ જે કાયમ રહેનારો છે એનો આધાર સ્વદ્રવ્ય છે. આખરી વાત છે આ સ્વદ્રવ્યનો. આ સ્વદ્રવ્ય એટલે ત્રિકાળી સ્વભાવનો વર્તમાન સ્વભાવ પર્યાયને જ્યારે પરદ્રવ્ય કહ્યું, વર્તમાન સ્વભાવ એટલે પર્યાય વર્તમાન સ્વભાવ છે, ક્ષણિક સ્વભાવ છે, એને જ્યારે પરદ્રવ્ય કહ્યું ત્યારે ત્રિકાળી સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યો. એ સ્વદ્રવ્યનો આધાર, દ્રવ્યનો આધાર એ ત્રિકાળી સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું. એ સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ એટલે કે સહજ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો કારણ સમયસાર છે. ખૂબ સ્પષ્ટ કરે છે ગુરુદેવ આ પ્રવચનની અંદરમાં. પર્યાય પરદ્રવ્ય, ત્રિકાળ ગુણ જે છે એ સ્વદ્રવ્ય અને એ સ્વદ્રવ્યનો આધાર પરમ પારિણામિક ભાવ લક્ષણ જે છે એટલે કે કારણ સમયસાર જે છે તે એનો આધાર છે, જેના એકપણાના લક્ષ્ય કાર્ય પર્યાય પ્રગટ થાય છે. हकीकत अंदर में गुरुदेव श्री ने जो निधान अपने को दिया है उसका स्वाध्याय करने का भी एक विधान है, क्योंकि गुरुदेव श्री के एक प्रवचन के अंदर में काफ़ी सारी बातें आती हैं. प्रथमानुयोग की बात भी आवे, चरणानुयोग की बात भी आवे, द्रव्यानुयोग की बात भी आवे, कर्णानुयोग की बात भी आवे.
अभी वस्तु का जो प्रतिपादन है उसकी दो पद्धति है, एक पदार्थ की सिद्धि, एक प्रयोजन की सिद्धि। उत्पाद वै ध्रुव युक्तम सत प्रमाण वस्तु स्वरूप ये पदार्थ की सिद्धि है, और दृष्टि का विषय, सम्यक दर्शन का विषय, कारण समयसार जो है वो प्रयोजन की सिद्धि का विषय है। अब पदार्थ की सिद्धि जीवों ने अनंत काल में अनंत बार की है, लेकिन प्रयोजन की सिद्धि एक बार भी नहीं की है। तो अभी अपना स्वाध्याय करने का तरीका यह होना चाहिए कि जहाँ पे प्रमाण की बात आवे, द्रव्य पर्याय स्वरूप वस्तु की बात आवे, निमित्त की बात आवे, संयोग की बात आवे, ज्ञेय की बात आवे, बाहर में निमित्त पे क्या है उसको दिखाने की बात आवे, तो ये सारा का सारा जानने का विषय है, ये जानकर छोड़ देना। और जो प्रयोजनभूत तत्व, शुद्धात्म तत्व, भगवान आत्मा, त्रिकाली ज्ञायक भाव, कारण समय सार की बात आवे, परम पारिणामिक भाव लक्षण की बात आवे, तो ये मेरे प्रयोजन की बात है, ऐसा लक्ष्य में लेकर वहाँ पे रुकना, रुक के उसको समझना अच्छी तरीके से, और समझ के अंतर में बिठाना, तब जाके आपको कार्य आसान समझ में आएगा। कार्य आज जो कठिन लगता है उसका कारण है अपन सब बात को अपनाते हैं। આપણ છે, આપણ છે, આપણ છે, આપણ છે, આજ છે અને અન્ય નથી, એ રીતે આપણે સ્વાધ્યાય નથી કરતા। शुद्धात्मा की बात जो है, परमात्मा तत्व की बात है, वही बात है, और बाकी सब इंफॉर्मेशन है। जीव जानने के विषय का इतना विस्तार करता है, इतना विस्तार करता है, और प्रयोजन की बात को टच किए बिना चला जाता है। तो ये स्वाध्याय करने का तरीका नहीं है। जानने की बात एक बार होती है, अपन को भी जानने की बात अपने ज्ञान के अंदर में होनी चाहिए। द्रव्य पर्याय की व्यवस्था, कथनचित भिन्न अभिन्न की व्यवस्था, भेदाभेद की व्यवस्था, निमित्त की व्यवस्था, व्यवहार की व्यवस्था, नैमित्तिक की व्यवस्था, ये सारी की सारी व्यवस्था ज्ञान में होनी चाहिए। लेकिन मेरा ये स्पष्ट मानना है कि यहाँ पे बैठे जितने भी जीव हैं, सभी को आज का गुरुदेव का परिचय नहीं है, 25, 50, 60, 70 वर्षों का परिचय है, और नियमित गुरुदेव को सुनते हैं, गुरुदेव की वाणी को सुनते हैं, अपन एकांत में स्वाध्याय भी करते हैं। तो ये गुरुदेव के सच्चे अनुयायी है, तब स्वाध्याय करते हैं, वरना कौन स्वाध्याय करे इस बात की। लेकिन इसमें से दो विषय, दो सब्जेक्ट एजेंडा बना ले, एक जानने का विषय, एक आदर करने का विषय, एक छोड़ने का विषय, एक सत्कार करने का विषय। जो जानने का विषय हो, इन्फॉर्मेशन, द्रव्य पर्याय स्वरूप वस्तु की बात जितनी भी हो, प्रमाण की बात जितनी भी हो, वो जानने का विषय है। और त्रिकाली ध्रुव परमात्मा की जो बात है वो आदर सत्कार करने की बात है। उसको एक्सेप्ट करे, उसको ग्रहण करे, उसके ऊपर वजन दे, उसके ऊपर में टिके। वो बाकी सारी की सारी क्रिया जड़ निहाल भाई की समझे। चैतन्य निहाल भाई तो न कहीं आए हैं, न कहीं गए हैं, न अनादिकाल में कहीं आने जाने वाले ही है। ये जो दृष्टिकोण जो है, ये दृष्टिकोण अपने को अपनाना है, बाकी जानने का विषय समझकर छोड़ देना है। इस स्वाध्याय का तरीका यह है। इस तरह से यदि स्वाध्याय किया जाए तो भगवान आत्मा समझ में आए बिना नहीं रह सकता। हमें तो दोनों बहनों ने इस पद्धति से स्वाध्याय की प्रणालिका समझाई थी कि जे जाणवानो विषय आवे गुरुदेवनी वाणीમાં તો એ જાણવાનો વિષય છે એમ કરીને છોડી દેવો, અને પ્રયોજનભૂત વિષય આવે તો આ મારી વાત છે એમ કરીને ટટ્ટાર થઈને એ વાતને ગ્રહણ કરવી। ये विधान है आत्मा को समझने का। अब इसके अंदर में देखिए क्या कहते हैं गुरुदेव से, पर द्रव्य तो क्या रह गया, आत्मा सिवाय कर्म, शरीर, वाणी, मन એ તો ક્યાંય દૂર રહી ગયા। એને તો અહીંયા પરદ્રવ્ય તરીકે પણ ગણવામાં આવ્યા નથી। शरीर, मन, वाणी उनको तो परद्रव्य के हिसाब से भी गिनने में नहीं आए हैं। यहाँ तो उनकी पर्याय, एक समय की मुद्दत वाले साइक आदि पर्याय, उनको जब परद्रव्य कहने में आता है तो त्रिकाली स्वभाव, अभी द्रव्य नहीं, अभी द्रव्य नहीं, त्रिकाली स्वभाव को स्वद्रव्य कहा। माने अपन जिसको द्रव्य, द्रव्य गुण पर्याय, उसके अंदर में जिसको द्रव्य कहता है उस द्रव्य की बात नहीं है।
यहाँ तो पर्यायी जो परद्रव्य है उसकी अपेक्षा से जो त्रिकाल स्वभाव यानी अनंत ज्ञान, अनंत दर्शन, अनंत सुख इत्यादि जो गुण है वो स्वद्रव्य नहीं। मैंने द्रव्य गुण पर्याय के अंदर में अपन जिसको द्रव्य कहते हैं, सत्ता को जिसको द्रव्य कहते हैं, उसकी बात यहाँ पे नहीं है। यहाँ पे तो पर्याय सो परद्रव्य और जो त्रिकाल स्वभाव है, त्रिकाल ज्ञान, त्रिकाल दर्शन, माने सहज ज्ञान, सहज दर्शन, त्रिकाल स्वभाव जो है वो स्वद्रव्य समझाणु। कहीं स्वभाव ने स्वद्रव्य कहूँ। ज्ञान दर्शन स्वभाव है आत्मा का, उसको स्वद्रव्य कहा, और उनका आधार कारण परमात्मा। अब कारण परमात्मा माने क्या? एक रूप स्वभाववान, गुण अनंत, लेकिन अनंत नहीं देखना, एक रूप स्वभाववान देखना। एक रूप, अनंत गुण का एक रूप। ये जो आत्मा जो है उनके जो अनंत गुण जो है, अनंत गुण का एक रूप, ये स्वभाववान। पर्याय पर स्वभाव, पर्याय पर द्रव्य, अनंत ज्ञान, अनंत दर्शन, अनंत सुख, अनंत वीर्य इत्यादि गुण और स्वद्रव्य। उसका आधार कौन? कारण परमात्मा, कारण समयसार। उसका आधार परम पारिणामिक भाव, सहज परम पारिणामिक भाव जिनका लक्षण, ऐसा कारण समयसार है। सहज परम पारिणामिक भाव लक्षण, सहज परम पारिणामिक भाव जिसका लक्षण है, ऐसा कारण समयसार है। और गुरुदेव के आधार से ही चलते अपन आगे। स्वभावनो आधार स्वभाववान कारण परमात्मा। स्वभावनो आधार मना जे ज्ञान दर्शन चारित्र जे स्वभाव कीधा, ये स्वभावनो आधार कोण है? स्वभाववान कारण परमात्मा, एक कारण समयसार। 50મી ગાથા ગજબ છે। અહીંયા તો પોતાની સત્તામાં જે પર્યાય થાય છે એ પર્યાયને પરદ્રવ્ય કહી। ગજબ વાત છે, એક લીટી કે બાદ ही ગજબ बात है। ત્યારે ત્રિકાળી ગુણ સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યો, પર્યાયને પરદ્રવ્ય કહ્યા તો ત્રિકાળી ગુણોને સ્વદ્રવ્ય કહ્યા। આ ત્રિકાળી ગુણ સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યા અને એ સ્વદ્રવ્યનો આધાર પરમ પારિણામિક કારણ સમયસાર। परद्रव्य ने परद्रव्य तो कहूँ, ये तो क्यांय रही गया, ये तो औपचारिक परद्रव्य। लेकिन यहाँ पर तो पर्याय जो है उसको परद्रव्य कहा। जब पर्याय को परद्रव्य कहा तो पर्याय के सामने त्रिकाली स्वभाव को स्वद्रव्य कहा। स्वद्रव्य में पण दृष्टि, स्वद्रव्य में पण दृष्टि एनो आधार जे परम पारिणामिक भाव है त्या दृष्टि देवानी है। दृष्टि कहाँ देने का? ये प्रवचन अपना तो यहाँ पे समाप्त हो जाएगा, लेकिन ये प्रवचन सबको बारंबार पढ़ने योग्य है। गुरुदेव का हृदय समझने योग्य है कि वस्तु की व्यवस्था क्या है। कार्य समयसार जो होता है, सम्यक दर्शन होता है, वो कारण समयसार के लक्ष्य से होता है। कारण समयसार की दृष्टि, कारण समयसार क्या है? कि जिनका लक्षण परम पारिणामिक भाव है, पर त्रिकाली जिनका भाव है, परम पारिणामिक जिसका भाव है, ऐसा जिसका लक्षण है, ऐसा कारण समयसार। उसके लक्ष्य माने कारण समयसार क्या है? तो गुरुदेव कैसे एक रूप, अनंत गुणों एक रूप, एवं जे वर्तमान ए पर्याय જ્યારે એનું લક્ષ કરે છે ત્યારે સમ્યક દર્શન થાય છે। चले गुरुदेव के शब्दों में आगे। स्वद्रव्यમાં પણ દ્રષ્ટિ એનો આધાર જે પરમ પારિણામિક ભાવ છે ત્યાં દ્રષ્ટિ દેવાની છે। કોઈ દી આવું સાંભળ્યું ન હોય। પોતાના આત્મામાં અનંત ગુણની અનંતી પર્યાય થાય, ચાહે તો ક્ષાયિક સહપસમ ઉપસમ હોય, એને અહીં લક્ષ્ય છોડાવવા પરદ્રવ્ય કહ્યું। શા માટે પરદ્રવ્ય કહ્યું? लक्ष्य छोड़ावा। आ बात अंडरलाइन किया जाए, टंकोत किरण बात है। आते स्वपसम क्षायिक उपसम होय तेने अहीं लक्ष्य छोड़ावा परद्रव्य कहूँ है। जीव एनु लक्ष्य छोड़तो नहीं, एटले एनी मीठास रहे छे, एनु अहम रहे छे, एनु एकत्व रहे छे। अहींया कहे छे के एनु लक्ष्य छोड़ावा परद्रव्य तरीके कहूँ।
એ અલ્પ સત્વમાંથી નવી નિર્મળ દશા, આનંદની દશા ઉત્પન્ન થતી નથી. આજે એક સમયનું જે સત્વ જે છે એની દ્રષ્ટિ છોડાવવા માટે પરદ્રવ્ય કહ્યું. હવે આ જે અલ્પ સત્વ છે એમાંથી બીજી નવી નિર્મળ પર્યાય ઉત્પન્ન થતી નથી. પરદ્રવ્યમાંથી જેમ આનંદની ઉત્પત્તિ નથી થતી એમ આ જે ચાર પર્યાય છે પોતાના અસ્તિત્વમાં છે, પરના અસ્તિત્વમાં નથી, પણ એની સ્થિતિ એક સમયની છે. એ કારણે એક સમયની સ્થિતિમાંથી નવો પરમ આનંદ પ્રગટ થતો નથી. એ કારણે શા કારણથી એમ કહ્યું હતું ને, કારણ કે તેઓ પર સ્વભાવો છે એમ કહ્યું હતું. ઓલા ત્રિકાળી સ્વ સ્વભાવ છે. જ્ઞાન દર્શન ચારિત્ર એ ત્રિકાળી સ્વ સ્વભાવ છે, કાયમ રહેનારા સ્વભાવ છે, અનાદિ અનંત સ્વભાવ છે, એકરૂપ સ્વભાવ છે. હવે જ્યારે પર્યાયિક, સાયિક, ઉપસમ, સ્વયપસમ, ઔદયિક તેને પરદ્રવ્ય કહી, પર સ્વભાવ કહી, ત્યારે હવે સ્વદ્રવ્ય કોને કહીએ? પર્યાયને જો પરદ્રવ્ય કહીએ તો સ્વદ્રવ્ય કોને કહીએ? તો કે જે સ્વદ્રવ્ય તો ત્રિકાળી ગુણ. હવે એક એક શબ્દોને સ્પષ્ટ કરે છે. એક સ્વદ્રવ્ય તો ત્રિકાળી ગુણ, જ્ઞાન, આનંદ આદિ ધ્રુવ રહેનાર છે, એને સ્વદ્રવ્ય કહીએ. જ્ઞાન, આનંદ આદિ ત્રિકાળી ગુણ જે છે એને સ્વદ્રવ્ય, પર્યાયને પરદ્રવ્ય અને ગુણને સ્વદ્રવ્ય. અહીંયા ત્રિકાળી દ્રવ્ય તે સ્વદ્રવ્યની ચર્ચા નથી. આ વિષય જે છે એ થોડોક સૂક્ષ્મ છે, સમજવા યોગ્ય છે, અને કારણ કાર્યની વ્યવસ્થા શું છે એને અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એ આચાર્ય ભગવંતનું હૃદય આ પ્રવચનમાં ગુરુદેવશ્રીએ અદ્ભુત રીતે ખોલ્યું છે. પર્યાય તો એક સમય રહેનારી છે. ત્રિકાળી ધ્રુવ સ્વભાવ તેને અહીંયા સ્વદ્રવ્ય કહીએ. એ સ્વભાવનો આ ભેદ છે. ત્રિકાળી ધ્રુવ સ્વભાવ તેને અહીંયા સ્વદ્રવ્ય કહીએ. હવે જેને અહીંયા સ્વદ્રવ્ય કીધું એ સ્વભાવનો ભેદ છે. કારણ કે ગુણને સ્વદ્રવ્ય કીધું છે અને ગુણીનો ભેદ છે. ગુણ અનેક છે, ગુણી એક છે, એ ગુણીનો ભેદ છે. એમ છતાં પર્યાયને પરદ્રવ્ય કીધી તો આ અનંત ગુણ જે છે એને અહીંયા સ્વદ્રવ્ય કહેવામાં આવ્યું છે. એ સ્વભાવનો ભેદ છે. એ સ્વભાવનો આધાર કોણ છે? સ્વદ્રવ્ય કારણ પરમાત્મા છે. એક પર્યાયને પરદ્રવ્ય, ગુણોને સ્વદ્રવ્ય, અને એનો આધાર જે છે એ કારણ પરમાત્મા છે. એક વાત. બીજી વાત, હવે અહીંયા જેને સ્વદ્રવ્ય કહેવામાં આવ્યું છે એ સ્વભાવનો ભેદ છે. બરાબર? એ સ્વભાવનો આધાર સ્વદ્રવ્ય કારણ પરમાત્મા છે. આગળ, ભગવાન તું એક દ્રવ્ય છો ને, એક રૂપ ત્રિકાળી, એક રૂપ દ્રવ્ય છો ને. પ્રભુ તું એક દ્રવ્ય છો ને, એક રૂપ ત્રિકાળી, એક રૂપ દ્રવ્ય છો ને. હું ત્રિકાળી, તું ત્રિકાળી કારણ પરમાત્મા છો ને નાથ. તું કારણ પરમાત્મા જેમાં ગુણ અનંત છે એના ભેદ પણ નથી. અનંતા ગુણ છે એના પ્રભુ તને ભેદ પણ નથી. ગુણની વાત કરી ત્યારે ભેદની વાત કરી, કારણ પરમાત્માની વાત કરી ત્યારે ભેદની વાત ન કરી. કારણ કે કારણ પરમાત્મા કેવો છે? એક કારણ પરમાત્મા છે, એક ધ્રુવ પરમાત્મા છે, એ અભેદ છે. એને જ્યારે ગુણથી વાત કરવામાં આવે ત્યારે ભેદની વાત કરવામાં આવે છે, કારણ પરમાત્માની વાત કરવામાં આવે ત્યારે અભેદથી વાત કરવામાં આવે છે. કારણ કે એ અનંત ગુણોનું એક વર્તમાન છે. અનંત ગુણ છે ને એનું એકરૂપપણું છે. એ અનંત ગુણ અનંતરૂપપણે નથી, ભલે એને સ્વદ્રવ્ય કહેવામાં આવ્યા હોય, પણ એનો જે આધાર જે છે એ એકરૂપ કારણ પરમાત્મા છે. જે એકરૂપ કારણ પરમાત્મા છે એ આધાર છે. કોનો? અનંત ગુણરૂપ જેને સ્વદ્રવ્ય કહેવામાં આવ્યો એનું, સ્વભાવનું. એના પ્રભુ તને ભેદ પણ નથી. તું તો એક રૂપે એ દ્રવ્ય જે સ્વભાવ ત્રિકાળી છે, ત્રિકાળી ધ્રુવ સ્વભાવ, પર્યાયને તો પરદ્રવ્યમાં નાખી દીધી, ડાલ દિયા. પણ ત્રિકાળી જે તારો સ્વભાવ છે એ પણ દ્રવ્ય છે, પણ એ દ્રવ્યનો આધાર કારણ પરમાત્મા છે.
અનંત ગુણ જે છે એ સ્વદ્રવ્ય છે અને એ સ્વદ્રવ્યનો આધાર કારણ પરમાત્મા છે. હવે આગળ એકરૂપ ચૈતન્ય. એકરૂપ ચૈતન્ય એના અનેક સ્વભાવ. ચૈતન્ય કેવો છે? એકરૂપ. એના સ્વભાવ કેટલા છે? એના અનેક સ્વભાવ. ચૈતન્ય એકરૂપ ચૈતન્ય, એકરૂપ ચૈતન્ય એના અનેક સ્વભાવ. એ જે અનેક સ્વભાવ છે તેને અહીંયા સ્વદ્રવ્ય તરીકે કહેવામાં આવ્યા છે. એકરૂપ જે ત્રિકાળી ભગવાન, કારણ સમયસાર, પરમ પારણામિક ભાવ, સ્વભાવ ભાવ, એકરૂપ સહજ સ્વભાવ ભાવ, તેના આશ્રય રહેનારા જે જ્ઞાન, દર્શન, આનંદ, સ્વભાવ, તેને અહીં સ્વદ્રવ્ય કહ્યું. કારણ સમયસારના આશ્રય રહેલા દ્રવ્યના ગુણો, તેને અહીંયા સ્વદ્રવ્ય કહેવામાં આવ્યું છે. હે? હા, કારણ સમયસાર જે છે એ એક છે. ચૈતન્ય એકરૂપ છે. એના અનેક સ્વભાવો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ ઇત્યાદિ એના જે ગુણો જે છે, સહજ સ્વભાવ જે છે એ સ્વદ્રવ્ય છે. એનો આધાર પરમ પારણામિક ભાવ લક્ષણ, એવું કારણ સમયસાર એનો આધાર છે. સ્વભાવના બે ભેદ પાડ્યા, એક પર્યાયી સ્વભાવ, એક ગુણ સ્વભાવ. જો એક પર્યાયી સ્વભાવ ને એક દ્રવ્ય સ્વભાવ એ વાત નથી કરતા. એક પર્યાયી સ્વભાવ ને એક ગુણ સ્વભાવ. પર્યાયી સ્વભાવને જ્યારે પરદ્રવ્યની તો અહીં વાત જ નથી. એના પર્યાયી સ્વભાવને જ્યારે પરદ્રવ્ય કહ્યું ત્યારે ગુણ સ્વભાવ ત્રિકાળને સ્વદ્રવ્ય કહ્યું. ત્યારે સ્વદ્રવ્યનો આધાર, સ્વદ્રવ્યમાં તો અનંત ગુણ છે. સ્વદ્રવ્યમાં તો અનંત ગુણ છે. તો એના એકરૂપ આધાર અનંત ગુણ છે. હવે એ અનંત ગુણનો એકરૂપ આધાર કારણ પરમાત્મા છે. અનંત ગુણનો એકરૂપ આધાર, એકરૂપ વર્તમાન, એકરૂપ આધાર તે કારણ પરમાત્મા છે. સમજાય એવી વાત છે. હો, અહીં તો સ્વદ્રવ્ય કોને કહ્યું પ્રભુ? પર્યાયને જ્યારે પરદ્રવ્ય કહ્યું ત્યારે અનંત ત્રિકાળ ગુણોને સ્વદ્રવ્ય કહેવામાં આવ્યું છે. એ સ્વદ્રવ્યનો આધાર કોણ છે? કારણ પરમાત્મા. કારણ પરમાત્માના લક્ષ્ય એટલે અનંત ગુણોનું એકરૂપ વર્તમાન જે છે એના લક્ષ્ય કાર્ય સમયસારનો જન્મ થાય છે. એ વાતે કહેશે તારામાં જે ઉદય, ઉપસમ, ક્ષયોપસમ, સાહિક પર્યાય થાય છે એ પર્યાય જ્યારે કાયમ ટકનારી નથી અને એના આશ્રય લાભ, નવો આનંદનો લાભ થતો નથી, એ કારણે સાહિક આદિ પર્યાયને અમે પરદ્રવ્ય કહી. તો સદ્રવ્ય કોણ? તારું સ્વદ્રવ્ય કોણ? ગજબ વાત છે. આ શાસ્ત્ર કાંઈ સોનગઢનું છે? પ્રભુ તારી પર્યાય અવસ્થા જે છે, જે ત્રિકાળી દ્રવ્ય અને દ્રવ્યનો આધાર જે કારણ પ્રભુ, એની જે ત્રિકાળી અનંત પર્યાય એને અમે પ્રભુ પરદ્રવ્ય કહ્યું. કેમ કે એના તરફથી લક્ષ છોડાવવા. જો વારંવાર આ વાતને સિદ્ધ કરે છે, પર્યાયને પરદ્રવ્ય કહેવાનો હેતુ એની ઉપરથી લક્ષ છોડાવવું છે. આ બધાનો પ્રશ્ન છે ને, પર્યાયનું લક્ષ છૂટે કેવી રીતે? તો એને જો એ પરદ્રવ્ય માને તો એની ઉપરનું લક્ષ છૂટી જાય. એક વખત પર્યાયને પરદ્રવ્ય માન પ્રભુ, લક્ષ છૂટી જશે, દ્રષ્ટિ મટી જશે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થઈ જશે. એને લક્ષ્ય આશ્રવ ઉત્પન્ન થાય છે. પર્યાયના લક્ષ્ય આશ્રવ ઉત્પન્ન થાય છે. જોજો ભાઈ, છે કે નહીં એમાં 322 નંબર પૃષ્ઠમાં. પ્રભુ પર્યાયને લક્ષ્ય આશ્રવ ઉત્પન્ન થાય છે. અને જ્યારે પરદ્રવ્યને આશ્રય આશ્રવ ઉત્પન્ન થાય ત્યારે સ્વદ્રવ્ય જે અનંત ગુણ છે પણ નવી ઉત્પત્તિ થવી, જે નવા આનંદ અને શાંતિનો પ્રવાહ આવો, ધર્મનો પ્રવાહ આવો, એ અનંત ગુણના ભેદ ઉપરથી સ્વદ્રવ્ય કહ્યું, એનાથી પણ નથી. અહીં તો કહે છે કે પર્યાયમાં પરદ્રવ્યની જ્યાં હૈયાતી ત્રિકાળ નથી, પોતાની પર્યાય અવસ્થા, દ્રવ્ય ગુણ એક બાજુ રાખો, પણ એની પર્યાય અવસ્થામાં પરદ્રવ્ય ત્રિકાળ નથી. પરદ્રવ્ય પર્યાય જે છે એ પરદ્રવ્ય
ત્રિકાળ નથી, એને ક્યાંય અડતા પણ નથી, પોતાની પર્યાય પરદ્રવ્યને અડતી નથી. એ વાત છોડીને થોડાક આગળ ચાલીએ. પર્યાયી સ્વભાવને પરદ્રવ્ય કહી ત્યારે ગુણ સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું. આપણે તો જરા આ એક વાતને સ્ટ્રેસ, કારણ સમયસાર કોને કહે છે? કારણ સમયસાર ને કાર્ય સમયસાર. એ કારણ સમયસાર કોનો આધાર છે? તો કે અનંત ગુણરૂપી સ્વદ્રવ્ય જે છે એનો આધાર પરમ પારણામિક ભાવ જેનું લક્ષણ છે એવું કારણ સમયસાર છે. આ કારણ સમયસાર કેવું છે? એકરૂપ છે, એકરૂપ ચૈતન્ય છે. એકરૂપ ચૈતન્ય ઉપર જ્યારે લક્ષ થાય છે, ગુણોનો ભેદ મટી જાય ને એકરૂપ ચૈતન્ય ઉપર લક્ષ થાય ત્યારે અનુભૂતિ થાય છે. એ વાત ગુરુદેવ કહે છે. પરદ્રવ્યની તો વાત જ નથી. તારી એક સમયની સાયિક આદિ પર્યાય, કેવળ જ્ઞાન આદિ પર્યાય, એને જ્યારે પરદ્રવ્ય કહી ત્યારે સ્વદ્રવ્ય કોણ? તો કે છે સ્વદ્રવ્ય ત્રિકાળી સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, જ્ઞાન દર્શન, અનંત 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 દર્શન, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, એવી જે અનંત સ્વભાવ શક્તિને સ્વદ્રવ્ય કહ્યું. સબ્જેક્ટ એકદમ ક્લિયર છે. અહીંયા ત્રિકાળી સ્વદ્રવ્યની વાત નથી. અહીંયા પર્યાયને પરદ્રવ્ય કીધી તો ગુણને સ્વદ્રવ્ય કહ્યું. ત્યારે એનો આધાર કોણ? હવે એનાથી એક સ્ટેપ આગળ કે ભાઈ આ અનંત ગુણ જે છે એ સ્વદ્રવ્ય છે. તો આ જે સ્વદ્રવ્ય જે છે અનંત ગુણરૂપ કોણ? અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, એવી અનંત સ્વભાવ શક્તિને જ્યારે સ્વદ્રવ્ય કહ્યું ત્યારે એનો આધાર કોણ? તો કે તેનો આધાર એક રૂપ કારણ પરમાત્મા. બસ એનો આધાર એક રૂપ કારણ પરમાત્મા છે. અનંત ગુણ, એ અનંત ગુણ અનંત રૂપ નહીં, અનંત ગુણ એક રૂપ કારણ પરમાત્મા એનો આધાર છે. હવે અહીંની મસ્કરી કરે એવું છે ને. પછી આગળ કહે છે જે સ્વદ્રવ્ય જે છે એ સહજ જ્ઞાન ત્રિકાળી, સહજ દર્શન ત્રિકાળી, સહજ ચારિત્ર ત્રિકાળી, સહજ પરમ વિતરાગ સુખાત્મક ત્રિકાળી, એવું જે શુદ્ધ અંત તત્વ સ્વરૂપ. આ બધા જે ત્રિકાળી જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય ઇત્યાદિ જે ત્રિકાળી જે છે એવું જે શુદ્ધ અંત તત્વ સ્વરૂપ. અંત તત્વ સ્વરૂપ કીધું છે, સમજાણું કાંઈ ઓલામાં આવે છે ને ભાઈ તત્વાળ સૂત્રોમાં, શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. પછી એનો વિસ્તાર કરે છે. આપણે થોડાક આગળ ચાલીએ. પ્રભુ તું કોણ છું? તું તો અનંત ગુણનો આધાર છો, અનંત ગુણ સ્વરૂપ પણ નહીં. તું કોણ છો? અનંત ગુણ સ્વરૂપ પણ નહીં, અનંત ગુણનો આધાર તું છો. અનંત ગુણ અનેક રૂપ છે અને આધાર એક રૂપ છે. ચૈતન્ય આધાર એક રૂપ છે અને અનંત ગુણ છે એ અનેક રૂપ છે. તો એ જ્ઞાન જ્ઞાન રૂપ, દર્શન દર્શન રૂપ, ચારિત્ર ચારિત્ર રૂપ, એ અનંત ગુણ અનંત રૂપ છે. એ આધાર ન બની શકે. એ અનંત ગુણનો આધાર ચૈતન્ય એક રૂપ છે. एक, हाँ एक ही बात, चैतन्य कहो कारण परमात्मा कहो. यहाँ पे जो अपना एजेंडा जो है उसके अंतर्गत अपन बात कर रहे हैं. जो विषय आचार्य भगवान ने लिया है, गुरुदेव ने स्पष्ट किया है, उसी मर्यादा के बीच में अपन चर्चा कर रहे हैं. गजब વાત છે. શું આમાંથી કાઢવું? એ ત્રિકાળી સ્વભાવ, એને પણ અમે સ્વદ્રવ્ય દ્રવ્ય કહીએ છીએ. ત્યારે ત્રિકાળી સ્વભાવનો આધાર એકરૂપતા. बारंबार अभी इस बात के ऊपर में स्ट्रेस करते हैं, वजन देते हैं कि जे अनंत गुण जे છે એને અમે સ્વદ્રવ્ય કહીએ છીએ, પર્યાયને પરદ્રવ્ય કહીએ છીએ, અનંત ગુણને સ્વદ્રવ્ય કહીએ છીએ. હવે આ જે ત્રિકાળી સ્વભાવ જે છે અનંત ગુણરૂપ સ્વભાવ, એનો આધાર એકરૂપતા. આ ત્રિકાળી સ્વભાવ જે અનેક રૂપ છે, ત્રિકાળી ગુણો જે છે એ અનેક રૂપ છે. જ્યારે પર્યાયને પરદ્રવ્ય કહી ત્યારે ગુણ અનેક છે. જેમ પર્યાય અનેક છે એમ ગુણ અનેક છે, પર્યાય અનંત છે એમ ગુણ અનંત છે. તો પર્યાયને પરદ્રવ્ય કીધું તો ગુણને સ્વદ્રવ્ય કીધું. કારણ કે બંને સાથેનો મેળ છે. આનામાં અનેકતા છે તો આમાંય અનેકતા છે, ઓલામાં અનંતતા છે તો આમાંય અનંતતા છે. માટે અમે એને સ્વદ્રવ્ય કહીએ છીએ. હવે પર્યાયની એકતાને પરદ્રવ્ય કહી, પર્યાયની અનેકતાને પરદ્રવ્ય કહી ત્યારે ગુણની અનેકતાને સ્વદ્રવ્ય કહ્યું. બરાબર? સામે સામે સભર કરીને બેલેન્સિંગ કરી દીધું કે પર્યાયની અનેકતાને પરદ્રવ્ય તો ગુણની અનેકતાને સ્વદ્રવ્ય. હવે પર્યાયની અનેકતાને પરદ્રવ્ય કહી
ત્યારે ગુણની અનેકતાને સ્વદ્રવ્ય કહ્યું, ત્યારે એનો આધાર ભગવાન એક રૂપ છે એને કારણ પરમાત્મા કહ્યો. આ જે અનેક રૂપતા ગુણોની છે એનો આધાર ભગવાન એક રૂપ છે એને કારણ પરમાત્મા કહ્યો. ધન્ય ભાગ, આહા આવી ચીજ છે એની અંતરદ્રષ્ટિ કરવી, ઓલાની દ્રષ્ટિ છોડવી અને આની અંતરદ્રષ્ટિ કરવી. પર્યાયની દ્રષ્ટિ છોડાવવા માટે, કારણ કે પર્યાયની દ્રષ્ટિએ આશ્રવ થાય છે માટે એની દ્રષ્ટિ છોડાવવાની વાત કરે છે. અને આવા જે કારણ પરમાત્માની જે વાત કરવામાં આવે છે એની અંતરદ્રષ્ટિ કરવાનો ઉપદેશ દે છે. એ ત્રિકાળી અનંત ગુણ સ્વદ્રવ્યનો આધાર એક રૂપ છે. ઓલા તો અનેક થયા ને, અનંત દર્શન, અનંત જ્ઞાન આદિ અનંત થયા. એનો એક રૂપ જે કારણ પરમાત્મા, એનો એક રૂપ જે કારણ પરમાત્મા, કારણ સમયસાર, તેનો આશ્રય લેતા સમ્યક દર્શનથી માંડીને મોક્ષની પર્યાય પ્રગટ થાય છે. ધીસ ઇઝ ધ સ્ટેટમેન્ટ ટુ બી નોટેડ. છે અનંત દર્શન, અનંત જ્ઞાન આદિ અનંત થયા. એનો એક રૂપ જે કારણ પરમાત્મા, કારણ સમયસાર, એનો આશ્રય લેતા સમ્યક દર્શનથી માંડીને મોક્ષની પર્યાય પ્રગટ થાય છે. આને અમે કાર્ય સમયસાર કહીએ છીએ. કારણ સમયસારનું લક્ષ થતાં, કારણ સમયસાર શું છે તો કે જેનું લક્ષણ પરમ પારણામિક ભાવ છે, જે આનંદ ગુણોનો આધાર છે, જે આનંદ ગુણોને અમે સ્વદ્રવ્ય કહ્યા, પર્યાયને અમે પરદ્રવ્ય કહ્યા, એવો જે એકરૂપ કારણ પરમાત્મા છે એનું લક્ષ કરતાં, એની દ્રષ્ટિ થતાં સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાન સુધીની દશા પ્રગટ થાય છે. હા, એને એક ભાવે લેવા. એટલે અહીંયા તો શું છે કે પરદ્રવ્ય કીધું ને, તો પરદ્રવ્યની સામે સ્વદ્રવ્ય. હવે આપણે ત્રિકાળી પરમાત્માને સ્વદ્રવ્ય કહેતા હોય, એનાથી વાત અહીંયા અલગ વાત કરી કે ભાઈ પર્યાય અનેક રકમની છે તો ગુણે અનેક છે. પર્યાય અનંત છે તો ગુણ પણ અનંત છે. એ પર્યાયને પરદ્રવ્ય કીધું તો ગુણને સ્વદ્રવ્ય કીધી. હવે આ સ્વદ્રવ્યનો આધાર કોણ છે તો કે પરમ પારણામિક ભાવ જેનું લક્ષણ છે એવો જે એકરૂપ આધાર ભાવ જે છે કારણ પરમાત્મા, એ આ અનંત ગુણોનો આધાર છે. એના લક્ષ્ય એટલે કે હું પરમાત્મા છું એના લક્ષ્ય સમ્યક દર્શનથી માંડીને મોક્ષ સુધીની પર્યાય પ્રગટ થાય છે. આવું તો કોઈ દી તમારા બાપ દાદા પાસે સાંભળ્યું નહીં હોય. ગજબ વાત છે. સંતો દિગંબર, એમાં કુનકુન આચાર્ય, એમાં વળી કુનકુન આચાર્ય કહે છે મેં તો મારા માટે આ બનાવ્યું છે, મેં કોઈ બીજા માટે નથી બનાવ્યું, મેં મારા માટે કર્યું છે. કે જેટલી પર્યાયો છે એ બધા પરદ્રવ્ય છે અને પર સ્વભાવ છે. કેમ કે તેના આશ્રયે આત્માની શાંતિ વધતી નથી, આત્માની શાંતિની ઉત્પત્તિ થતી નથી. ભલે એક સાહિક ભાવ, ઉપસમ ભાવની શાંતિ છે, પણ એને અવલંબને નવી શાંતિ અને નવી આનંદની વૃદ્ધિ એનાથી થતી નથી. તેથી અમે અનંત ગુણનો પણ આશ્રય કરવાની ના પાડી. એટલે આધાર બતાવ્યો. જેમ અનંત પર્યાયો ઉપસમની હોય કે સાહિકની હોય, એના આશ્રયે નવી આનંદની પર્યાય પ્રગટ નથી થતી, નવી શાંતિની પર્યાયની ઉત્પત્તિ નથી થતી. એટલે એનો જેમ આશ્રય કરવાની ના પાડી, તેમ અનંત ગુણ જે છે એનો પણ આશ્રય કરવાની ના પાડી છે. કે અનંત ગુણ એ સ્વદ્રવ્ય છે, એનો આધાર છે. શું છે એનો આધાર? શુદ્ધ અંતતત્વ સ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર, એને દ્રવ્ય કહ્યું. ત્રિકાળી સ્વભાવને દ્રવ્ય કહ્યું. પર્યાયને જ્યારે પરદ્રવ્ય કહ્યું ત્યારે ત્રિકાળી સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું. આ અનંતા ગુણને અમે સ્વદ્રવ્ય કહીએ. એની ઉપર કે છે એ બધી હયાતીને છોડવા માટે, પ્રભુને પહોંચવા માટે કહે છે કે અનંતા ગુણને પણ અમે સ્વદ્રવ્ય કહીએ. અને એ અનંત છે માટે તેના એકરૂપ આધારને દ્રવ્ય કહીએ છીએ. આધાર જે છે એ એકરૂપ છે, જેને વાસ્તવિકપણે આપણે દ્રવ્ય કહીએ છીએ. અહીંયા પર્યાયને પરદ્રવ્ય, ગુણને સ્વદ્રવ્ય, એનો આધાર પરમ પારણામિક ભાવ જેનું લક્ષણ છે એવો કારણ સમયસાર, એ એનો આધાર છે. એના લક્ષ્ય એકરૂપ પરમાત્માના લક્ષ્ય, એકરૂપ કારણ પરમાત્માના લક્ષ્ય સમ્યક દર્શનથી માંડીને મોક્ષ સુધીની પર્યાય
પ્રગટ થાય છે. માટે અનંત ગુણનું પણ લક્ષ્ય કરવાની ના પાડીએ છીએ, કારણ કે એ ભેદરૂપ છે અને વસ્તુ જે છે એકરૂપ કારણ પરમાત્મા જે છે એ અભેદ છે. વસ્તુને કારણ સમયસાર કહ્યું, ત્યાં દ્રવ્ય શબ્દ ન લીધો, ત્યાં કારણ સમયસાર લીધો. કારણ કે અનંત ગુણને આ સ્ટેટમેન્ટમાં, આ એજન્ડામાં, આ વિષયની અંદરમાં જ્યારે અનંત ગુણને સ્વદ્રવ્ય કીધું એટલે એને દ્રવ્ય શબ્દ ન લઈને કારણ સમયસાર કહેવામાં આવ્યું છે. કારણ કે તે કારણના આશ્રયથી કાર્ય થાય છે. કાર્ય કોના લક્ષ્ય થાય છે? કારણના આશ્રયથી. કારણ કોણ છે? પરમ પારણામિક ભાવ લક્ષણ એકરૂપ કારણ પરમાત્મા જે છે એના લક્ષ્ય, એના આધારે સમ્યક દર્શન થાય છે. હા, આ એક અલૌકિકતા છે આ કે ભાઈ અનંત ગુણ છે પણ અનંત ગુણનું એકરૂપ છે. હવે અનંત ગુણનું જે એકરૂપ છે એ કારણ સમયસાર છે. એ કારણ સમયસારના લક્ષ્ય કાર્ય સમયસારનો જન્મ થાય છે. કારણ સમયસાર કેમ કહ્યું? હવે એનું સ્પષ્ટીકરણ. શા માટે કારણ સમયસાર કહ્યું છે ને? શુદ્ધ અંત તત્વ સ્વરૂપ. કારણ સમયસાર કેમ કહ્યું? શુદ્ધ અંત તત્વ સ્વરૂપ. અંત તત્વ છે ને એ ભાવ કીધો છે, અંત તત્વ કીધું છે. એ ભાવ કીધો છે, અંત તત્વ સ્વરૂપ આ સ્વદ્રવ્યનો, એટલે કે એ દ્રવ્ય અંત સ્વભાવ ત્રિકાળી તે સ્વદ્રવ્ય, તેનો આધાર સહજ પારણામિક ભાવ લક્ષણ, જેનું લક્ષણ ગજબ વાત છે આચાર્યોની. દિગંબર સંતો સિવાય આવી એક લીટી પણ ક્યાંય છે નહીં. ધર્મ કરવો હોય તો પ્રભુ, હવે એક એક સ્ટેટમેન્ટ ચોખ્ખા કરે છે કે તારે જો ધર્મ કરવો હોય તો પ્રભુ પર્યાય આશ્રય નહીં. અનંતા ગુણના ગુણ અંશ છે તેને આશ્રય નહીં. કેમ કે ગુણ પણ એક અંશ છે અને જે ગુણ જે છે જેને અંશ કહેવામાં આવે છે એ ગુણભેદ જે છે એ ખરેખર પર્યાય છે. એ અનંત ગુણનો આધાર જે ભગવાન કારણ સમયસાર છે એને દ્રવ્ય ન કીધું. ઓલા બેને દ્રવ્ય કીધું, પરદ્રવ્ય અને સ્વદ્રવ્ય. પર્યાયને પરદ્રવ્ય અને ગુણને સ્વદ્રવ્ય. આને દ્રવ્ય ન કીધું, આને કારણ સમયસાર કીધું. કેમ કે એ કારણમાંથી કાર્ય આવે છે. એ કારણ શુદ્ધમાંથી કાર્ય શુદ્ધ આવે છે. એ કારણ પરમાત્મામાંથી કાર્ય પરમાત્મા થાય છે. એ કથનને લોકોને આકરું લાગે, પ્રભુ આકરું નથી. આ કથન તને આકરા લાગે, પ્રભુ આકરું નથી. તારી ચીજ છે ને પ્રભુ. તને આકરું લાગે છે, ગુરુદેવ કહે છે આકરું નથી, તારી ચીજ છે ને પ્રભુ. તું જ એવો છો ને, તું એવો છો ને. એ અનંત ગુણને જે પરદ્રવ્ય કીધા એનો આધાર તું પોતે જ કારણરૂપ છો ને. અનંત ગુણને પરદ્રવ્ય કીધા એના આધાર તું પોતે જ કારણરૂપ છો ને. એ અનંત ગુણનો આધાર કારણ પરમાત્મા છે. એ ગુણના કારણરૂપ તો તું જ છો ને. એ કારણ ભગવાન છે, કારણ ભગવાન છે. એનો આશ્રય લે પ્રભુ, તેમાંથી કાર્ય આવશે. પરદ્રવ્યમાંથી નહીં, સ્વદ્રવ્યમાંથી નહીં. પરદ્રવ્યમાંથી નહીં એટલે પર્યાયમાંથી નહીં, સ્વદ્રવ્યમાંથી નહીં એટલે અનંત ગુણને લખશે નહીં. આવી વાત છે. મુમુક્ષુ અંત તત્વનો આધાર કારણ સમયસાર. હા, કારણ સમયસાર. અંત તત્વ તો સ્વભાવ, એનો આધાર તે કારણ સમયસાર. હા, કેમ કે એ અંત તત્વ જે કીધું એ તો અનંત ગુણ છે. અંત તત્વ કોને કીધું? અનંત ગુણને અંત તત્વ કીધું. એ અનંત ગુણને આશ્રય તારું કાર્ય સિદ્ધ નહીં થાય. પર્યાયને લક્ષ્ય તો નહીં થાય, પણ ગુણને લક્ષ્ય પણ તારું કાર્ય સિદ્ધ નહીં થાય. પ્રભુ આહા તારું કાર્ય સિદ્ધ તો અનંત ગુણનો આધાર એ કારણ સમયસાર છે. એને દ્રવ્ય ન કહ્યું, કારણ સમયસાર. એ કારણ તારા કાર્યનું કારણ એ છે.
સમ્યક દર્શનરૂપી કાર્ય, સમ્યક જ્ઞાનરૂપી કાર્ય, સમ્યક ચારિત્રરૂપી કાર્ય, કેવળ જ્ઞાનરૂપી કાર્ય, એ બધાનું કારણ સમયસાર છે. આવી વાત તો ક્યારે આવી હશે? પોતે કે છે આવી વાત તો ક્યારે આવી હશે? 50મી ગાથા. સહજ પરમ પારણામિક ભાવ જેનું લક્ષણ છે એ કારણ સમયસારનું લક્ષણ આ છે. અનંત ગુણ ભેદરૂપે નહીં એમ કીધું. સમજાય છે? કેમ કે એનો આધાર સહજ પારણામિક ભાવ લક્ષણ, અનંત ગુણ લક્ષણ એમ ન કીધું. સહજ પરમ પારણામિક ભાવ જેનું લક્ષણ છે એવો કારણ સમયસાર છે ભગવાન. એને આશ્રયે પ્રભુ બધાને કાર્યની સિદ્ધિ છે. બધાને એના આશ્રય કાર્યની સિદ્ધિ છે. બીજી કોઈ વિધિએ કાર્યની સિદ્ધિ કોઈને પણ નથી. બધાને આ રીતે સિદ્ધિ છે, અન્યથા કોઈ રીતે સિદ્ધિ નથી. પ્રભુ વાત તો તારે આ સમજવી પડશે. પર્યાયની દ્રષ્ટિ, ગુણભેદની દ્રષ્ટિ છોડવી પડશે. એક કારણ સમયસાર જે છે એની દ્રષ્ટિએ કાર્યની સિદ્ધિ થશે. આ કારણ સમયસાર શું છે? તો કે અનંત ગુણોનો એકરૂપ આધાર, પરમ પારણામિક ભાવ લક્ષણ એવો જે કારણ સમયસાર છે તેના લક્ષ્ય, તેના આધારે કાર્યની સિદ્ધિ થાય છે. પરદ્રવ્યનું લક્ષ છોડી દે. પર્યાયનું પર્યાયરૂપ પરદ્રવ્ય, સ્વદ્રવ્યનું લક્ષ ભેદરૂપ છે એ છોડી દે. મને સીધા કમાન્ડ છોડ્યા છે, રિક્વેસ્ટ નથી, કમાન્ડ છે, ઓર્ડર છે. પરદ્રવ્યનું લક્ષ છોડી દે. પર્યાયનું પર્યાયરૂપ પરદ્રવ્ય, સ્વદ્રવ્યનું લક્ષ ભેદરૂપ છે એ છોડી દે. એનું કારણ સહજ પરમ પારણામિક ભાવ લક્ષણ. એનું લક્ષણ એમ કર્યું. ત્રિકાળી કારણ સમયસારનું લક્ષણ અનંત ગુણ સ્વભાવ એમ ન લીધું. ત્રિકાળી કારણ સમયસાર પ્રભુ. આહા, એનું લક્ષણ એમ ન લીધું કે અનંત ગુણ. એનો આધાર કઈ? સહજ પરમ પારણામિક લક્ષણ એનું કીધું. ગજબ ટીકા કરી છે. સ્વાભાવિક પરમ પારણામિક ભાવ લક્ષણ એમ કહ્યું છે. અનંત ગુણનો આધાર માટે તેને કહ્યું એમ પણ ન કહ્યું. એ અનંત ગુણનો આધાર છે. એનું લક્ષણ શું? એનું લક્ષણ શું? એનું લક્ષણ શું? કયા લક્ષણે તે લક્ષ જણાય? કયા લક્ષણે તે લક્ષ જણાય? ક્વેશ્ચન માર્ક કરીને પોતે વધારે ને વધારે સ્પષ્ટ કરે છે. આહા, ધન્ય ભાગ્ય! વિતરાગની વાણી આ છે. ત્રિલોકનાથ જીનેશ્વર દેવનું ફરમાન આ છે. પરમાત્મા ત્યાં રહી ગયા, વાણી અહીં આવી ગઈ. ભાષા શું છે જોયું? સિમંદર ભગવાન પાસે ગયા હતા, ત્યાંથી પરમાત્માનો આ નાદ લાવ્યા છે, પરમાત્માની ધ્વનિ આ લાવ્યા છે. ગાથા શું કીધી જોયું? જે સ્વભાવ કીધા ત્રણ લોકના નાથની પાસે અમે સાંભળ્યું છે. કુનકુન આચાર્ય ત્યાંથી આવ્યા ને. પણ એ સ્વદ્રવ્ય કોણ છે? કે અંતરતત્વ જે ભાવ છે, ભાવ જે ગુણ છે, તેનો એક રૂપ તે આત્મા, તે કારણ સમયસાર. તેનો એક રૂપ તે આત્મા, એક રૂપ તે આત્મા, એક રૂપ તે આત્મા, અનંત તે આત્મા નહીં. એક રૂપ તે આત્મા, તે કારણ સમયસાર કીધું ને. આ ગાથામાંથી લીધું. પર્યાય આદિના ભેદો હેય છે. હવે સ્વદ્રવ્યો પણ શું? એ અંતરતત્વ ભાવ જે છે એવો જે આત્મા, એવો અંતરતત્વનો જે આત્મા એક રૂપ જે છે. એક વખત જોઈ લેજો, માં એકરૂપ 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 કેટલી વાર કીધું છે. કારણ કે એ વસ્તુનું સ્વરૂપ છે. એ અનંત ગુણ જે છે એ અનંતતા છે. એ અનંતતાને સ્વદ્રવ્ય કીધું. પણ જ્યારે કારણ સમયસારની અપેક્ષાએ વાત કરે છે ત્યારે એ અનંત ગુણનો આધાર કારણ સમયસારને કીધું. એટલે એ અનંત એક રૂપે છે. એક રૂપે છે એ કારણ સમયસાર છે. આ ભગવાનની વાણીમાં આમ આવ્યું છે. પછી નિશ્ચયની મસ્કી કરે, વ્યવહારની અંદર મજા માને, સ્વતંત્ર પ્રભુ છે. જવા દઈએ એ વાતને.
સ્વતંત્ર પ્રભુ છે. આ અવસર ક્યારે આવે? કારણ સમયસાર છે. હવે આ ટીકા પૂરી થઈ અને અમૃતચંદ્ર આચાર્ય ભગવાનનો સમયસારનો 185 નંબરનો શ્લોક દ્વારા એ વાતને અહીંયા દોરાવે છે ટીકાકાર મુનિરાજ પદ્મપ્રભ મલધારી દેવ. આ અમૃતચંદ્ર આચાર્ય ટીકા કરી પદ્મપ્રભ મલધારી દેવે એ આધાર આપે છે અમૃતચંદ્ર આચાર્ય દેવનો. પદ્મપ્રભ મલધારી દેવ એમણે જે આ ઉપરમાં જે વાત કરી હવે એનો આધાર આપે છે અમૃતચંદ્ર આચાર્યનો. શું આધાર આપે છે? કહે છે જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત છે, જેમના જ્ઞાનનો અભિપ્રાય ઉદાર છે, જેના ચિત્ત એટલે જ્ઞાન, જ્ઞાનનું ચરિત્ર એટલે આચરણ, એના જ્ઞાનના આચરણમાં જેની ઉદારતા છે, ઉદાર ઉચ્ચ ઉજ્જવળ છે. શું કહ્યું? જેના જ્ઞાનનું ચારિત્ર આત્માની અંદર રમણતા, આત્મજ્ઞાનની રમણતા જેની ઉદાર છે, ઉચ્ચ છે, ઉજ્જવળ છે, એવા મોક્ષાર્થી આ સિદ્ધાંતનું સેવન કરો. કયા સિદ્ધાંતનું સેવન કરો? કે હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ, ગુણભેદ પણ નહીં. હું તો શુદ્ધ ચૈતન્ય છું, ચૈતન્યવાળો એમ પણ નહીં. હું તો શુદ્ધ ચૈતન્યમય એક, ફૂલ સ્ટોપ. ભેદ નહીં, ગુણભેદ પણ નહીં, પરમ જ્યોતિ, એક પરમ ચૈતન્ય જ્યોતિ, એક પરમ ચૈતન્ય જ્યોતિ, પરમ જ્યોતિ જ સદાય છું. ત્રિકાળ છું, હું તો ત્રિકાળ સદાય પરમ જ્યોતિ છું. છે શુદ્ધ ચૈતન્યમય એક, શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ. દ્રવ્ય જ સદાય છું, પરમ જ્યોતિ જ. એકાંત કહ્યું જુઓ. કથનચિત આ છું ને કથનચિત આ છું એમ ન કહ્યું. કથનચિત પરમ જ્યોતિ અને કથનચિત પર્યાય એમ ન કહ્યું. એક પરમ જ્યોતિ જ, પરમ જ્યોતિ જ સદાય છું. સદા હું એક રૂપ છું. આ એક રૂપને અહીંયા સિદ્ધ કરે છે. સદા હું એક રૂપ છું, સદાય છું. અને આ જે ભિન્ન લક્ષણવાળા, પોતાના ત્રિકાળી જ્ઞાયક ભાવથી ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો, વિવિધ એટલે અનેક પ્રકારના ભાવ પ્રગટ થાય છે ખરા, તે હું નથી. વિવિધ પ્રકારના ભાવો જે પ્રગટ થાય છે તે હું નથી. ભાવ છે તે હું નથી. અનંત અનંત ભાવ પ્રગટ થાય છે એ હું નથી, તે હું નથી. કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે. કુનકુન આચાર્ય દેવે અહીંયા પરદ્રવ્ય કહ્યું, આ અમૃતચંદ્ર આચાર્ય પરદ્રવ્ય કહ્યું. મારો સ્વભાવ ચૈતન્ય પરમ જ્યોતિ છે. પરમ એક જ્યોતિ મહા, એ સિવાય બધું પરદ્રવ્ય છે. તે બધાય મને પરદ્રવ્ય છે. એક પરમ જ્યોતિ, ત્રિકાળી કારણ સમયસાર, એ હું સ્વ છું. એ સિવાય બધી વાત પરદ્રવ્ય છે. અરર, ગુણભેદ પર્યાય ભેદ પરદ્રવ્ય છે. ગુણભેદ પર્યાય ભેદ પરદ્રવ્ય છે. તો દયાદાન વ્રત ભક્તિ પૂજા ધમાલ લાખો કરોડો ખર્ચી, મોટા ગજરાજ ચલાવે, વરઘોડા કાઢે, એમાં અતિશય માની લે ઇન્દ્રો. આપણે પણ આમાં થયું હતું ને, પેલો ઇન્દ્ર ઇત્યાદિ ઇત્યાદિ ઇત્યાદિ. અશુભથી બચવા એવો શુભ ભાવ વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. પણ એ વ્યવહાર કાંઈ ધર્મ નથી, આવતો નથી એમ પણ નહીં, અને આવે છે તે ધર્મ નથી. અહીં તો મારાથી બધું પરદ્રવ્ય છે, મારે અને પરને કાંઈ સંબંધ નથી. એ વાત છે. પર્યાય પણ પરદ્રવ્ય અને ગુણભેદ પણ પરદ્રવ્ય. એનો આધારરૂપ એક કારણ સમયસાર જે છે તેનું લક્ષ્ય કરતા સમ્યક દર્શનથી માંડીને મોક્ષ સુધીની પર્યાય સહજ માત્રમાં વગર પ્રયત્ને પ્રગટ થઈ જાય છે. આના માટે ભાઈ તું પ્રયત્ન નહીં કરતો, સમ્યક દર્શન માટે પ્રયત્ન નહીં કરતો. હું ચૈતન્ય પરમ જ્યોતિ છું એનો નિર્ણય માટે પ્રયત્ન કરજે, એનો વિશ્વાસ કરજે, એનું લક્ષ્ય કરજે, એની માન્યતા દ્રઢ કરજે, એનું શ્રદ્ધાન કરજે કે હું અનાદિ અનંત ચૈતન્ય આત્મા છું, હું ધ્રુવ જ્યોતિ છું. મને કાંઈ કરવાનું નથી, મારામાં કાંઈ થવાનું નથી. હું એકરૂપ રહેનારી કારણ સમયસાર વસ્તુ, આ કારણ પરમાત્મા. કાર્ય સમયસારની અપેક્ષા કારણ સમયસાર. મારા સ્વભાવથી જોઉં તો આ કારણ પરમાત્મા.
અનાદિ અનંત હું એકરૂપ છું. એમ પોતાને જોજે પ્રભુ, એમાં તારું હિત છે, એમાં તારું કલ્યાણ છે, એમાં મહાકલ્યાણ છે. સૌ કોઈ સ્વભાવથી ભગવાન છે અને પોતાને ભગવાન માત્ર, પરમાત્મા માત્ર, ચૈતન્ય જ્યોતિ માત્ર હું છું એવું જ્ઞાન શ્રદ્ધાન સૌ કોઈના અંતરંગમાં પૂજ્ય ગુરુદેવના પરમ પ્રતાપથી પોતાના સ્વભાવના જોરે સૌ કોઈને હું પરમાત્મા તત્વ માત્ર છું એવું જ્ઞાન શ્રદ્ધાન સહજ માત્રમાં પ્રવર્તિત થાય એવી મંગલ ભાવનાપૂર્વક